ગુરુજીની આજ્ઞાને પાલન કરવા માટે ભ્રમણ કરવા લાગ્યા અને એમનો પહેલો મુકામ થયો સુરત, જ્યાં તેઓ બેગમપુરા સાવેરિયા રોડ પર આવેલ લક્ષ્મીનારાયણના મંદિરમાં રહ્યા. ત્યાંથી તેઓ ચાલતા ચાલતા હણોલ ગામે રણજીત હનુમાનજીના મંદિરમાં 7 વર્ષ રહ્યા. તેમના ભ્રમણ દરમિયાન તેઓ ભાવનગર જાડેજાને ત્યાં પણ ગયા હતા. ત્યાંથી તેઓ પાલીતાણા, જેસર અને કળમોદર ગયા અને કળમોદર બાપા 3 વર્ષ રહ્યા. બાપાના ભ્રમણ દરમિયાન એમના હાથે ઘણા ચમત્કાર થયા, પણ બાપા તો ફક્ત એક જ વાક્ય બોલતા, જેવી મારા વહાલાની મરજી. ભ્રમણ કરતા કરતા બાપા બગદાણા આવ્યા ત્યારે એમની ઉંમર હતી 41 વર્ષ. ત્યાં બાપાએ ત્રિવેણી સંગમ જોયો. બગદાણામાં બાપાને 5 મૂળ તત્વો જોવા મળ્યા: બગદાણા કામ, બગડ નદી, બગડેશ્વર મહાદેવ, બગદાલમ ઋષિ અને બજરંગદાસ બાપા. પછી બાપા કાયમને માટે બગદાણામાં જ રહ્યા. બાપાએ બગદાણામાં પણ ઘણો વિસ્તાર કર્યો. 1951માં આશ્રમની સ્થાપના કરી અને 1959માં અન્નક્ષેત્ર ચાલુ કર્યું.